બાલકૃષ્ણાય વિદ્મહે અનાદિકૃષ્ણાય ધીમહિ તન્નઃ કંબરાશ્રી સુતઃ પ્રચોદયાત. અનાદિ શ્રી કૃષ્ણ ભગવાન ભક્તોને સુખ અને મોક્ષ આપવા માટે આ પૃથ્વીમાં પધાર્યા. સકામ ભક્તોને પણ એના સંકલ્પ પ્રમાણે, કામના પ્રમાણે સુખ આપતા આવ્યા. નિષ્કામ ભક્તોને પોતાની સેવા ભક્તિ આપી અને પોતાનું ધામ આપતા આવ્યા. એવા કૃપાળુ ભગવાન અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ શ્રી નારાયણ બોલ્યા, હે લક્ષ્મીજી, પંચાળ દેશમાં એક દાનક નામના ક્ષત્રિયે હિરણ્યોના રૂપમાં રહેલા વિપ્ર ઋષિઓને બાણ વડે મારતા બીજા હરણો મનુષ્ય રૂપે થઈ અને કહેવા લાગ્યા, હે છત્રવીર, અમો વિપ્રો આ રૂપે તપ કરીએ છીએ, તને બ્રહ્મ હત્યા લાગી, હવે પ્રાયશ્ચિત કરી લે. દાનવીરે હરણો સાથે રહી ઓમ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણાય નમઃ, ઓમ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણાય નમઃ એવા જપ સાથે તપ આદરું ભગવાનના આવા નામના શ્રવણ વડે હિરણ સમુદાય ને ભગવાનને પ્રસન્ન થઈ, પ્રગટ થઈ અને વરદાન માગવાનું જણાવ્યું. ત્યારે સર્વ હિરણોએ તથા દાનવીરે નિષ્કામ ભક્તિ વડે મોક્ષ માગ્યો, ભગવાનના ચરણની સેવા માગી. દાનવીરે તો રાધા લક્ષ્મી સહિત હું તમારી સેવા કરું એવી મારી કામના પૂર્ણ કરો એમ માગ્યું. અનાદિ શ્રી કૃષ્ણ નારાયણે કહ્યું, તથાસ્તુ કહીને ભગવાન અદૃશ્ય થયા. દાનવીર ભક્તને ત્યાં ભગવાન પોતે પધાર્યા. ગોપીપતિ પ્રભુએ દાનવીરની ભક્તિ સ્વીકારી તેને આપેલા વરદાન પ્રમાણે તેને સેવા ભક્તિ આપી અને મોક્ષમાં મોકલો હતો. શ્રી નારાયણ ભગવાનને કહ્યું, હે લક્ષ્મીજી, દુર્વાસા ઋષિના શિષ્યો મહાવૈષ્ણવ સત્યવ્રત નામના વ્યાસ કથા વાંચતા હતા. એકવાર માર્ગમાં રાજાનું સૈન્ય ઉત્સવ પ્રસંગે અન્ય સ્થળે જતું હતું. તેણે કરીને માર્ગ રૂંધાઈ ગયેલો હતો. તેથી વ્યાસ રોકાઈ રહ્યા. કથાને સ્થળે સમયે દેવો મહર્ષિઓ સભા સ્થળે પ્રથમથી આવી ગયા હતા, પણ સત્યવ્રત ન આવી શક્યા. ત્યારે સત્યવ્રતનું રૂપ ધારણ કરી અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ પોતે કથા વાંચવા બિરાજમાન થયા. સૈન્ય ગયા પછી સત્યવ્રતે આવીને નવા વ્યાસને જોઈને નમસ્કાર કર્યા. તેટલામાં તો શ્રી કૃષ્ણ નારાયણ અદૃશ્ય થઈ ગયા. સત્યવ્રત કથા વાંચવા લાગ્યા. શ્રી હરિવરની વાણીમાં
આકર્ષણ હતું તે ઓછું થઈ ગયું. ભગવાન કથા સ્વયં વાંચતા હતા તો ભગવાનની વાણીમાં તો એટલું બધું આકર્ષણ ભર્યું હોય કે પશુ પક્ષી છે એ સાંભળે ને શબ્દો, ભગવાનના શબ્દો, એ પણ સ્થિર થઈ જાય, સમાધિમાં વયા જાય. જામનગરમાં 4 વેદની કથા થઈ, 18 પુરાણની કથા કરી, કાયમ માટે કથા ચાલુ હતી. શિવ પુરાણની કથા કરી મહારાજે ત્યારે ઓમ ઉપર 3 દિવસ કથા કરી. ઓમ ઉપર 3 દિવસ સુધી ઓમ ઉપર વ્યાખ્યાન આપ્યું. ત્રીજે દિવસે બ્રાહ્મણો બધા ઊભા થઈને મીંડા પગે લાગવા. શું કહેવા મીંડા? કે આ સાક્ષાત્કાર, સાક્ષાત ઓમકાર આ જ છે. આ બેઠા છે મહારાજ કૃષ્ણ વલ્લભાચાર્ય, એ જ ઓમકાર છે. ઊભા થઈને બધા મીંડા પગે લાગવા, ભગવાનને દંડવત કરવા મીંડા, પ્રણામ કરવા મીંડા. શાસ્ત્રોને જાણનારા વિદ્વાનો એને જ્યારે ઓમકારનું વર્ણન સાંભળ્યું, એ ભગવાનના વર્ણનમાં તો શું બાકી હોય? અર્થ કર્યો મહારાજે, ઓ ઉ અને મ. ઓ એટલે ભગવાન કે હું અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ. બધા શબ્દમાં હું, ગમે એ અક્ષર બોલો, ક બોલો, ખ બોલો, ગ બોલો, બધામાં હું વ્યાપક છું. અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ તમામમાં વ્યાપક. મ એટલે મારી રચેલી આનંદ સૃષ્ટિ, અને ઉ એટલે મારું પરમ ધામ બ્રહ્મલોક. જ્યાં ગોલોક છે, વૈકુંઠ છે, સાકેત ધામ છે, કૈલાસ ધામ છે, મહાવૈકુંઠ ધામ છે, ક્ષીરસાગર છે, અવ્યાકૃત ધામ છે, અમરધામ છે. કેટલા બધા ધામનું વર્ણન લખ્યું મહારાજે. આ બધાએ જ્યાં ધામ બધા આવેલા છે ને એનું નામ છે પરમધામ. એ પરમધામમાં ભગવાન અનાદિ કૃષ્ણનારાયણ ભગવાન ધામે ધામે ભક્તોને સુખ આપે છે, આનંદ આપે છે. મુક્તિનો, ભક્તિનો આનંદ ભગવાન કાયમ આપે. જામનગરમાં ભક્તોએ નજરે જોયું છે કે પશુ પક્ષીઓ છે ને, પક્ષીઓ બધા ઘોડાગાડીઓ વાળા બધા ઘોડાગાડી ઊભી કરીને કથા સાંભળે. ઓલા ઘોડા હાલે નહીં ન્યાત. ચારે બાજુથી કબૂતર છે, બીજા પક્ષીઓ છે, બધા આવી સમાધિમાં જાય. ભગવાનની દિવ્ય અમૃતવાણી, વેદ મંત્ર, વેદવાણી સાંભળે. એના અંતરમાં શાંતિ થાય, જવાનું મન ન થાય કોઈ. આ બાજુ વાણી ભગવાનનું કથા પૂરી થઈ, આખા જંગલમાં કેમ બધા પક્ષીઓ હોય એમ બધા આખા ટોળા ઉડી પડે. દેવરાજ ભગતે નજરે બધું જોયું કે વાહ ભગવાન વાહ, કેવી ભગવાનની અમૃત વાણી. વાણી સાંભળવા બ્રહ્માજી આવે, શંકરને ભગવાન સદા ધ્યાનમાં ભાવે, શેષ શારદા ગુણ ગાવે. તો પશુ પક્ષી બધા તમામ આત્માઓ એને પણ ભગવાનની આ બ્રહ્મવાણી, વેદવાણી એ સાંભળી, મંત્રોનો ભાવ સાંભળી બધા સ્થિર થઈ જાય. સ્થિર, બધા વિચારો બંધ થઈ જાય. એવા અનાદિ શ્રી કૃષ્ણ ભગવાન આ બધાને દર્શન તો આપ્યા, બધાને ઉદ્ધાર કર્યો. નક્કી કેદી ઉદ્ધાર થાય? મને બ્રહ્મહત્યા લાગી હતી, ઓલા બધા ઋષિઓ હતા, ખબર નહોતી, હિરણના રૂપ લઈને તપ કરતા હતા, એમાંથી કેદી મુક્તિ મળે? પણ ભગવાને કૃપા કરી. ઓમ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ એવું પ્રગટ ભગવાનના મંત્ર જો જાપ કરવા માંડ્યા તો ભગવાન પ્રગટ થયા, દર્શન આપ્યા. કૃપા તો કરી પણ બધાનો મોક્ષ આપ્યો બધાને. દાનવીર રાજા કે હું તો કે રાધાજીની, લક્ષ્મીજીની તમારી સેવા કરું, બધાની સેવા, તમારા ભક્તોની હું સેવા કરું એમ માગ્યું. ભગવાન તમારી તો સેવા આપો પણ તમારા સંતો ભક્તોની સેવા મને આપો એમ કહેવાનું થાય. અને ભગવાને આપ્યું, એના રાજમાં પધરામણી કરીને ભગવાને બધાને સુખ આપ્યું. માગવા પ્રમાણે બધું આપ્યું, અને માગવા પ્રમાણે બધું ભગવાન આપતા આવે જ છે. પણ ભગવાનનો આવો રાજીપો, આવી કૃપા વરસે ત્યારે તો શું બાકી રહે? વંશીમાં મહારાજ બોલ્યા એકવાર, ઓલા ભક્તો કે મહારાજ
આ ગામનો એક સરપંચ છે ને, એ આપણા બધા મંદિરના ફૂલવાડીના કામકાજમાં, કાગળિયામાં સહી કરવામાં બધું અવળો હાલે છે. બરાબર ભેગા હતા રામજી ભગત, બધા ભક્તો ભેગા હતા. મહારાજ ફૂલવાડીથી ગામમાં મંદિરે જતા હતા, નાકા ઉપર ભેગા થઈ ગયા પોલીસ ચોકી પાસે. અને એવા વિરોધીઓ હતા, વિઘન કરનારા હતા, અસુરી બુદ્ધિવાળા હતા, અવડાઈવાળા હતા, એ બધા ઉભા હતા, ટોળું આખું ઊભું હતું. ના બાજુ ભગવાન ને ભગવાનનો શરણાગતિ મંડળ ભક્તો બધા પાર્ષદો આવતા હતા. બરાબર નજીક આવ્યા ને, આપણા ભક્તોએ કીધું મહારાજ આ ઓલો ઉભો આગળ ઉભો સરપંચ ગામનો છે ને, આપણે બહુ નડે છે. મહારાજ એને કાંઈક પરચો દો ને તો એ સીધો થઈ જાય. આપણા કામ વારે વારે અટકાવે છે, અવળો હાલે છે, એને કંઈક પરચો દો ને. મહારાજ શું કહે? મહારાજ કે અમે તો આંબાને પોષવા માટે આવ્યા છે, આ બાવરને ક્યાં પાણી પાવું? અમે તો આંબાને પોષવા માટે આવ્યા છે. મારા મુક્તો ભક્તો એને રમાડવા, જમાડવા, સુખ આપવા, દર્શન આપવા, એના પર કૃપા કરીને આવ્યા છે. આ બાવરીઓ એટલે અસુર, દૈત્ય પરિવાર, એને ક્યાં દર્શન દેવો, પરચો દેવો? એને કાંઈ ફળમાં ફેર ન પડે, એમાં કાંટા જ આવવાના હોય. દુર્યોધનને એવા દર્શન આપ્યા હતા, જેવા દર્શન ભગવાને કુરુક્ષેત્રમાં મેદાનમાં આપ્યા, એવા દર્શન દુર્યોધનને હસ્તિનાપુરમાં રાજમહેલમાં આપ્યા હતા. શું કીધું દુર્યોધને? કે તુમારા જાદુ નહીં ચલેગા, હું ઓળખું છું તું જાદુગર છો. કૃષ્ણ ભગવાનને કહે તું જાદુગર છો. કાંઈ મેળ ન થયો, કાંઈ સમાસ ન થયો, કાંઈ લાભ ન થયો. દર્શન એવા આપ્યા તોય મને ઓલા અર્જુને દર્શન આપ્યા ત્યારે આખું મહાભારત કરીને કાંઈ બાકી રહેવા ન દીધું. એમ મહારાજ કે પાત્ર હોય અને પીરસે તો એને લાભ મળે, સુખ્યો થાય. પણ કુપાત્ર હોય તો, તૂટેલો ફૂટેલો ઘડો હોય, પેટ ફૂટેલો ગરબો હોય ને એમાં ગમે એટલું તમે રેડો, એમાં કાંઈ રીએ નહીં, બધું સ્ત્રવી જાય, બધું બહાર વીવ જાય, એને શાંતિ આપનારું ન થાય. એટલે મારે કે અમે તો અમારા મુક્તો ભક્તો, શરણાગતિ ભક્તો, એને સુખ આપવા આવ્યા છે, એને લાડ લડાવવા આવ્યા છે, એના માટે આવ્યા છે. આ બાવળને ક્યાં પાણી પાવું? આ ભગવાનનો શબ્દ. એ વખતે બરાબર ભેગા થઈ ગયા આગળ. ઓલો સરપંચ આમ હાથ કરે, બધા હાથ કરજો, ઓલા આવે ને એ ભગવાન છે, એને ભગવાન જો ઓલા આવે ને એ ભગવાન છે, મોટી મોટી ડાંબુ ભરે ને, ઊંચા ઊંચા છે ને એ ભગવાન છે. ઓલા સ્વામીજી છે એને આ બધા ભગવાન કહે, અને ભગવાન કહે. અહીં ઘરે ગયો ને ભગત, કાંઈ કોઈને કેવું ન પડ્યું, કરવું ન પડ્યું, ખાલી સામું દ્રષ્ટિ કરીને, ભગવાનની દ્રષ્ટિ અમે કરીને ઘરે ગયો ને હુમલો આવી ગયો. અડધું શરીર ખોટું, પેરેલિસિસ થઈ ગયું. જે આમ હાથ કર્યો તો આને ભગવાન કહે છે, એ શરીર આખું ખોટું. દસ ગામમાં ચર્ચા થઈ કે ભાઈ અગ્નિમાં હાથ ન નખાય, જ્યાં નમવાનું હોય અહીંયા હામો થાય, અવરો હાલે. એટલે મહારાજે કીધું કે આવા ઘણા જગતમાં જીવ હોય, અવડાઈ ભરેલા હોય, તો અમારી દ્રષ્ટિ તો અમારા ભક્ત ઉપર છે. આ બ્રહ્માંડમાં ભગવાન પધાર્યા ને, મારે લાખોપતિ શેષૈયાનું દ્રષ્ટાંત આપ્યું કે એના બંગલાથી મૂકીને હજારો ગાંવ દૂર જાય, પરદેશમાં જાય, પણ એને જે પોતે ધન સંપત્તિ જ્યાં છુપાઈ હોય ને એનું ધ્યાન ન્યા હોય. ભલે હજાર ગાંવ અમેરિકા વિયોગી હોય કે રશિયા વિયોગી હોય કે જાપાન વિયોગી હોય, એની નજર ક્યાં હોય કે અહીંયા મેં ખજાનો રાખ્યો છે. લાખો ગાંવ દૂર હોય છતાં ખજાના ઉપર એની દ્રષ્ટિ હોય. એ મહારાજ કે ભલે અમે પરમધામમાં બેઠા હોય કે બીજે બેઠા હોય, પણ અમારી દ્રષ્ટિ અમારા મુક્ત પુરુષ ઉપર, અમારા ભક્તો ઉપર અમારી દ્રષ્ટિ છે. એને ભગવાન કે અમે યાદ કર્યા કરીએ, એની નજર રાખી, એને સુખ આપી, દર્શન આપી, એને આનંદ આપી. બીજાને શું? અત્યારે ભગત ઘણી વાર કહે ને કે ફણીધરે હોય અને મોરલી વગાડે તો હામો થઈ જાય, ઊંચો થઈ જાય, પૂંછડી ભેગો થઈ જાય અને ડોલવા માંડે, ગાંડો થઈ જાય. પણ કોઈ ભફુંડિયું હોય એને ગમે એટલી મોરલી વગાડો, કોઈ પડ્યો તને કાંઈ ન થાય. એ મારે કે ભક્તોને
આનંદ ભગવાન આપે, રમાડે જમાડે, લીલાઓ કરે, રાસ રમાડે. ભાવના પ્રમાણે ભગવાન કે અમે ભક્તને સુખ આપ્યું, કે અધૂરું રાખ્યું નથી. ભગવાન માટે ભક્તોએ પણ બધું લાભ લીધો, અર્પણ થયા, સમર્પણ થયા, બધા યજ્ઞો ભગવાનમાં કર્યા અને ભગવાનને રાજી કર્યા. એટલે ભગવાન એટલા બધા રાજી થઈ ગયા. શું કે મહારાજ જુનાગઢમાં બોલ્યા, એક ભગત બોલ્યા, મહારાજ કુકાવાની પાદર મૂર્તિ પધરાઈને આપણે બધા ગયા ને જુનાગઢ, મોટી સભા થઈ બાલમુકુંદ ભવનમાં ઉપર અગાસીમાં. એક ભગત બોલ્યા, મહારાજ આજ તો કે 500 પરમંશો અને મહારાજ બિરાજમાનો એવી મોટી દિવ્ય સભા થઈ. એમ આનંદથી બોલ્યા, આનંદથી. આ કેવી સભા થઈ, એટલા બધા ભક્તો હતા, મહારાજ મધ્યમાં ભગવાન બિરાજમાન હતા. ત્યારે મહારાજ શું બોલ્યા? મહારાજ ત્યારે શબ્દ બોલ્યા. મહારાજ કે ભગત આ ખેલે તો 500 ને 500 હજાર, આ ખેલે તો 500 ને 500 હજાર. શું કીધું મહારાજે? કે ઓલા 500 પરમંશ હતા ઓલી ખેલે, પણ આ ખેલે તો બધાને સંસારી બનાવ્યા, તો એના ઘરવાળા છે એ બધા અમારા સંત, બાયુ ને ભાઈઓ બધા સંત. મારે કે 500 ને 500 હજાર, આ ખેલો તો ડબલ લઈ આવ્યા છે બધા. અને આપણે જોઈ રહ્યા છીએ ભગવાન જે આનંદ આપી રહ્યા છે. સંતપણું મહારાજે આમ દેખાડ્યું, ભગવાનપણું પોતાનું દેખાડ્યું. કેવો અમૃતનો વરસાદ વરસાવી રહ્યા મહારાજ, કેવો આનંદ આપણને આપી રહ્યા છે, કેવો પ્રતાપ વાપરી રહ્યા છે, અનેક આત્માનું કલ્યાણ કરી રહ્યા છે. આ કચ્છ દેશમાંથી, વાયગા વાગડમાંથી ભક્તો આવ્યા છે. માતાજી પ્રગટ થઈને બોલ્યા, હાથમાં કોલસા લઈ હરકતા કોલસા માથે ઉભા રહીને બોલ્યા, અંબે માતા. આ સભામાં આવ્યા છે અંબે માતાજી. અંબે માતા હરકતા કોલસા હાથમાં લઈને ઉભા રહી બધા નામે શું કહે છે? લાલજી મહારાજની મૂર્તિ એમ હાથ લાંબો કર્યો કે આ અમારા બાપ છે. જગત જનની અંબે માતા કયો? અંબે માતા કે અમારા બાપ છે, અમે બધી એની દીકરીઓ છે. અનાદિ કૃષ્ણ નારાયણે શક્તિ આપી આપી ને અમને બધાને જગત કલ્યાણ માટે પૃથ્વી પર મોકલા છે. મુક્તિ જોતી હોય તો અનાદિ કૃષ્ણ નારાયણનું ભજન કરજો, એની ભક્તિ કરજો, અને અહીંયા કાંઈ તકલીફ હોય તો અમારી માનતા કરજો. ભક્તોને સુખ દેવા માટે જ માતાજીને અહીં મોકલ્યા, દુઃખ કાપવા માટે. પણ સ્વયં સભાની અંદર બોલ્યા ને ભગત, આખા ગામમાં મારે પગલા થયા. આખું ગામ અંબે માના ભક્તો, કુમારિકા માના ભક્તો બધા, એના મંદિરો બધા ગામે ગામ. અને માતાજી બોલ્યા એટલે વાત પૂરી થઈ ગઈ. હડકતા કોલસા હાથમાં રાખ્યો, આમ બધા ઉઠી મીના પગે લાગવા. ત્યારે માતાજી ઉપદેશ આપ્યો બધા. અરે આપણે તો કથા કરી, માતાજી દેવો બધા મંડ્યા ભગવાનની ઓળખાણ દેવા. આ ગમા પીપળિયા ગામમાં ભક્તો થયા મહારાજના. એક ભગતને સંશય થતો હતો, યાર ભગવાન થોડા કહેવાય, સ્વામીજી છે, પાદર છે, કુકાવાને પાદર, અમારા હગાઈ કુકાવામાં છે, ભગવાન થોડા કહેવાય. દેવાણીના દીકરા હતા, સાધુ બની ગયા હતા, બધી વાતની ખબર હોય. એને ગામ આવ્યા, અહીંયા હનુમાનજી મહારાજની જગ્યા. અહીંયા હનુમાનજી મહારાજ કોઈના શરીરમાં આવ્યા, કામ હાલતું હતું. એટલે ભગતે બધું પતી ગયું, પૂછ્યું કે દાદા આ કુકાઓમાંથી ભગવાન થયા, એ કૃષ્ણ વલ્લભાચાર્ય થયા, અને પાદર કુકાઓને પાદર બેઠા છે, એ કોણ છે? એ કોણ હતા? ત્યારે હનુમાનજી મહારાજ સ્વયં બોલ્યા કે એ સ્વયં નારાયણ હતા. નારાયણ એ ભગતને જ્યારે નિશ્ચય થયો ને બધી વાત સાંભળી, હનુમાનજી મહારાજ નિશ્ચય કરાવ્યો. મુંબઈ આવીને બધી કેટલા સ્ટીકર છપાવીને ઘરે ઘરે પોતે લગાડવા જાય, પોતે લગાડવા જાય, ઘરે ઘરે સ્ટીકર લગાડ્યા, ઘરે ઘરે. ગમા પીપળીના ધીરુ ભગત માલવિયા. આ તો એવી છે, ભગવાન બધી ઈચ્છા પૂરી કરે, મનોકામના પૂરી કરે, નિશ્ચય એ જ કરાવે, અને પરીક્ષા એ જ કરે. મારે કે ભણે એની પરીક્ષા હોય, એમ પરીક્ષા ક્યારેક આવે. પણ શિરામતી હું શરણાગત મહારાજનો છું, એમ ભગવાન કે બળ રાખી મને પ્રગટ ભગવાન મળ્યા છે. હું મહારાજનો બ્રહ્મ મુક્ત છું, શરણાગત છું. મારી રક્ષામાં તો મહારાજ બેઠા છે. અને પ્રગટ ભગવાન જેને રાખ્યા, જેને ભગવાનનું પ્રગટનું પૂજન કર્યું, ઘરમાં મૂર્તિ વસાવી, તો મારે કે બધા દેવતાઓ એની રક્ષા કરે, બધા દેવતાઓ એની ઘરે દર્શન કરવા આવે. કાલે વાત કરી એમ
હનુમાનજી મહારાજ કે જે ભક્તોને ઘરે લાલજી મહારાજ છે ને અહીંયા અમે દર્શન કરવા જાય છે. ભગત તમારો કઈ દોષ નથી, ભૂલ નથી. આ કેટલી બધી દયા છે, કૃપા છે. આ દેવતાઓ ભગવાનને આપણને ઓળખાવે છે કે ઓળખી લઈજો. આ કળિયુગની અંદર ભગવાન કૃષ્ણ નારાયણ પ્રગટ થયા છે, એને ભજી લઈજો. અનાદિ કૃષ્ણ નારાયણ ભગવાનની જય. શ્રી બાલકૃષ્ણ મહારાજની જય. રાધારમણ દેવની જય. લક્ષ્મી નારાયણ ભગવાનની જય. પરાત પર બ્રહ્મનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. વિશ્વંભર શ્વેતાયન વ્યાસની જય. શ્રી હરિ શરણાગતે મંગળની જય. શ્રીપતમ શ્રીકરમ શ્રીરમમ માધવમ ભક્ત સખ્ય કારણમ કૃષ્ણ નારાયણમ બ્રહ્મધામ ધારણમ નિજય દુઃખ વારણમ સુબાલ બ્રહ્મ વર્ણનમ ભજે ભવાબ્ધિતર્જનમ સુબાલ બ્રહ્મ વર્ણનમ ભજે ભવાબ્ધિતર્જનમ. નાદે શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની. લક્ષ્મી નારાયણ સંહિતા ભગવાનની જય. બોલો અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. અજની તો લેખે વાત ઢળક ઢળાયલ બેલ હૈડા મૈડા હે તે કરે વડે વાડી રંગડાની રે આજે વક્તાશ્રીએ બહુ સરસ મજાની કથા રસપાન કરાવ્યું. ઇન્દ્રધુમ્ન રાજાની કથા સંભળાવી, મત્સ્ય અવતારની કથા સંભળાવી. બહુ આનંદની વાત છે. આજે આ માથુકિયા પરિવાર તરફથી પિતૃઓના મોક્ષાર્થે બીજા દિવસ આ લક્ષ્મીનારાયણ સંહિતાનું કથાનું રસપાન કરાવી સાથે સાથે મથુકિયા પરિવારથી તરફથી ભક્તોના સન્માન થઈ રહ્યા છે, હારતોરા થઈ રહ્યા છે. બહુ આનંદની વાત કહેવાય કે આ પવિત્ર ભૂમિની અંદર આવો ભગવાન અનાદિ શ્રી કૃષ્ણ ભગવાનનો જય જયકાર થઈ અને આવા દાનવીર ભક્તો ખરેખર જે ભગવાનની સાથે આવ્યા હોય ને અને ભગવાનનો પૂરેપૂરો મહિમા સમજતા હોય એ જ આવી લક્ષ્મીઓનો સદુપયોગ કરી શકે અને ભગવાનને રાજી કરી શકે અને ભક્તોને પણ રાજી કરી શકે. આ માથુકિયા પરિવારના જેટલા આપણે ગુણગાન ગાય ને એટલા ઓછા. એની આ બ્રહ્મ પેલેસ વિશે અખૂટ સેવા છે, બહુ સેવા કરે છે. એને ખરેખર ભગવાનનો નિશ્ચય સમજાઈ ગયો છે કે કરી કરીને આ જ કરવાનું છે અને જે કાંઈ આપણે ભાતું મળશે એ અહીંયાથી જ મળશે. આ ભગવાન અર્થે જેટલું વપરાશે, આ મંદિરો અર્થે જેટલું વપરાશે, આ ભક્તોને જે કાંઈ પ્રસાદ જમાડાશે, અન્ન સમાન દાન નહીં, નિંદા સમાન પાપ નહીં. આજે કાયમ 2 દિવસથી આ 3 ટાઈમ ભક્તોને આવા મિષ્ટ ભોજન ભક્તો તરફથી જમાડવામાં આવે છે, આ પરિવાર તરફથી. અને ભક્તો પણ આ કથા સાંભળી આ ગુંદાવાળી વાળી બાલકૃષ્ણ મહારાજની કુમકુમ પગલીવાળી આ ગુંદાવાળી વાળીની એટલી બધી સેવા કરે છે ભક્તો કે આ ભૂમિદાન મહાદાન, ભૂમિદાન મહાદાન. આજે પણ અત્યારે આપણે અહીં ભક્તોએ ખૂબ ભૂમિદાન કરેલ છે, તો એ ભક્તોને આપણે યાદ કરીએ.
5,001 રૂપિયા વિનોદભાઈ રણછોડભાઈ ચૌહાણ, હસ્તક કૃષ્ણભાઈ લોમસ રોકડા. 5,000 રૂપિયા રમાબેન ધીરુભાઈ ઓડસરા, પરમ પૂજ્ય શ્રી આચાર્ય શ્રી મહારાજ શ્રીના દીકરી જે રાજસ્થાનમાં છે એમના તરફથી પણ 5,000 રૂપિયાની આ ભૂમિદાન મહાદાનની અંદર સેવા કરે છે. વિચાર કરો ભક્તો કે બેન રાજસ્થાનમાં રહીએ છે અત્યારે હાલની તારીખમાં, અને ફોન ઉપર વાત થઈ કે અહીંયા આવી રીતે ભૂમિદાન થયું છે. એમને તરત જ દીકરીબાઈએ ત્યાંથી કીધું ફોન ઉપર કે મારા તરફથી પણ ભૂમિદાનની અંદર 5,000 રૂપિયા આપું છું. ખરેખર ભક્તો આ એક જ વખત લાભ મળવાનો છે ભૂમિદાનની અંદર, વારે વારે આ ભૂમિદાન મહાદાન નહીં મળે. આપણે સવારની સભામાં પણ કીધું કે દેવાણી પરિવાર ઘનશ્યામભાઈ વગેરે ત્રણેય ભાઈઓએ મળી અને 2.5 વીઘા જમીન જ્યાં નિજ મંદિર છે ત્યાં આપી, બોલો, એમના તરફથી ભૂમિદાનમાં. અને એવી જગ્યાએ આ બ્રહ્મ પેલેસ સોનાના શિખરાવાળો જળહળતો હોય જોઈને ભક્તોને કેટલો આનંદ થાય, જેને જેને દાન કર્યું એને. ત્યાર પછી 5,000 રૂપિયા મનીષાબેન બાલકૃષ્ણ અને નીતાબેન ભાર્ગવભાઈ તરફથી હસ્તક વૈભવ બાલકૃષ્ણ. 2,100 રૂપિયા દિલીપભાઈ નારણભાઈ આસોદરિયા, ખાખરા હડમતિયા, હસ્તક શાંતિલાલ ભગત બગીચા ભૂમિદાનમાં. 500 રૂપિયા શ્વેતાયન ભરોસે રોકડા. 1,051 રૂપિયા પ્રિયા મુકેશભાઈ ટીબડીવાળા. 1,051 રૂપિયા અજયકુમાર મુકેશભાઈ ટીબડીવાળા, નાના વરાછા, હસ્તક શાંતિલાલ ભગત બગીચા. 2,101 અભિષેક નરેશભાઈ ગોયાણી, ગામ માનગઢ, નાના વરાછા. 1,001 દલસુખભાઈ ઠાકરસિંહભાઈ અજાગિયા, રાજકોટ, નાના વરાછા, સુરત. 2,002 હિરલબેન ધર્મેન્દ્રભાઈ હપાણી, મુંબઈ, હસ્તક શાંતિલાલ ભગત બગીચા. ભક્તો ખૂબ ખૂબ સેવા કરે છે. જે ભક્તોએ સેવા કરી અને ભગવાન અનાદિ શ્રી કૃષ્ણના આપણા ઈષ્ટદેવ અઢળક મહારાજ તો બંધાયેલા છે કે એક મને આપો, મારે તમને સહસ્ત્ર ગણું આપવું. એ ભગવાનનો કોલ છે. આપણે સૌ ભગવાનને પ્રાર્થના કરીએ કે આ જે ભૂમિદાનમાં ભક્તો સેવા કરે છે એને ભગવાન અઢળક સંપત્તિ આપે અને આ ભગવાનની સેવા કરવાનો આનંદ મળે અને ભગવાનની સેવા પૂજા કરી, આ બ્રહ્મ પેલેસની સેવા પૂજા કરી અને ભગવાનનો ખૂબ ખૂબ રાજીપો લઈએ એવી આપણે ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરી. ત્યાર પછી સોનલબેન રાજેશભાઈ ગઢિયા 1,111 ખજૂરી પીપળિયા, હાલ સુરત. પ્રિસાબેન પરેશભાઈ બાંભણિયા, હસ્તક ચંદુલાલ પ્રેમજીભાઈ બાંભણિયા, અંજાર 11,111 રૂપિયા. ત્યાર પછી ભાનુબેન ભાવેશભાઈ ભીમાણી અમદાવાદ 1,000 રૂપિયા. સુભાષભાઈ શામજીભાઈ માયાણી 5,100 રૂપિયા. અંબાબેન છગનભાઈ સોરઠિયા 2,000 રૂપિયા, નાની કુંકાવાવાળા. ત્યાર પછી વિશાલભાઈ ધીરુભાઈ બોરડ 2,100 સુરત. ત્યાર પછી ભૂમિદાનની અંદર પરમધામ નિવાસી સમજુબેન મંજીભાઈ ખૂંટ, અશોકભાઈ મંજીભાઈ ખૂંટ, પ્રભાબેન અશોકભાઈ ખૂંટ, ચિરાગભાઈ અશોકભાઈ ખૂંટ, ભૂમિકાબેન ચિરાગભાઈ ખૂંટ, ધવલભાઈ અશોકભાઈ ખૂંટ પરિવાર તરફથી ભાયંદર મુંબઈ તરફથી 30,600 રૂપિયાની સેવા કરવામાં આવે છે. ત્યાર પછી વિઠ્ઠલ ભગત કાંધી સુરત 1,100 રૂપિયા. ત્યાર પછી પરમધામ નિવાસી નરેશ ભગત દેવાણી, હસ્તક સુરેશ ભગત દેવાણી, લીલીવાવ 1,100 રૂપિયા. ત્યાર પછી કાંતાબેન તુલસીભાઈ મનાણી, હસ્તક મહેન્દ્રભાઈ રાજકોટ 5,000 રૂપિયા. ત્યાર પછી હસમુખભાઈ મૂળજીભાઈ મનાણી 2,100 રૂપિયા રાજકોટ. ત્યાર પછી રતિલાલ ઓધવજીભાઈ ખોલિયા 10,000 રૂપિયા સુરત.
ત્યાર પછી શ્વેતાયન ઇલેક્ટ્રિક એન્ડ સ્વિચ બોર્ડ 11,000 રૂપિયા, હસ્તક દિનેશભાઈ બાબુભાઈ સત્તાણી સુરત. ત્યાર પછી પૂનમબેન ડાયાભાઈ પાંડવ સુરત 1,111. ત્યાર પછી ગૌરીબેન દયાળજીભાઈ મકવાણા 1,000 રૂપિયા રાજકોટ. ત્યાર પછી જીવતીબેન કાનજીભાઈ સોલંકી રાજકોટ 1,001 રૂપિયા. ત્યાર પછી છગનભાઈ મુરજીભાઈ મનાણી 5,000 રૂપિયા. ત્યાર પછી સુરત રાંદેર મંદિરે જે ભગત સેવા કરે છે એમનું નામ છે વિનોદભાઈ પરસોત્તમભાઈ ચૌહાણ, તેમના તરફથી 20,000 રૂપિયા આ બ્રહ્મ પેલેસની અંદર ભૂમિદાન તરીકે આપવામાં આવે છે. ભક્તો, ભક્તો બહુ મોટી સેવા આવેલ છે. આ ભૂમિદાનનો મહિમા જ એવો છે કે ભક્તો સેવા કર્યા જ રાખે છે. પરમધામ નિવાસી ગિરીશભાઈ રામજીભાઈ પ્રેમજીભાઈ વાઘેલા, પરમધામ નિવાસી ગિરીશભાઈ રામજીભાઈ પ્રેમજીભાઈ વાઘેલા, હસ્તક કલાબેન હરિકૃષ્ણભાઈ જાવિયા, અમૃતાબેન રામજીભાઈ વાઘેલા તરફથી આ બ્રહ્મ પેલેસની અંદર ભૂમિદાન તરીકે ભગત એક છંદ બોલો, 40,000 રૂપિયા, 40,000 રૂપિયા ભૂમિદાનમાં આવે છે. રક્ષા કરતા ભગવાન હે શરણે લેતા દુઃખો ટાળતા ફેરવતારી ઘરમાં માળ. હે દાસ પ્રવીણ કહે, દાસ પ્રવીણ કહે સુખકારી પ્રભુ શ્વેતાયન હરી શોભાવડા રે જીરે શ્વેતાયન હરી શોભાવડા. હવે પછી માથુકિયા પરિવાર તરફથી થોડા બહેનોનું સન્માન કરવાનું છે, જે આજે આ બ્રહ્મ પેલેસની અંદર અનાદિ શ્રી કૃષ્ણ ભગવાન અને માતા શ્રી કંભરા માતા, પિતા ગોપાળ બાપા અને બાલકૃષ્ણ મહારાજના 5-5 દિવસના જે બહેનોએ રાજકોટની અંદર વાઘા બનાવેલા છે, ખર્ચો બધો માથુકિયા પરિવાર તરફથી આપેલ છે, પણ આ બહેનોએ બહુ મહેનત કરી છે. 5 દિવસના જે વાઘા બનાવ્યા છે એ બહેનોનું પણ આ માથુકિયા પરિવાર તરફથી શાલ ઓઢાડી પુષ્પહાર આપી અને એમનું સન્માન કરવા માટે તો આપણે સ્વયંસેવકોને વિનંતી, ફૂલ પુષ્પહાર અને શાલ વગેરે લઈ અને સ્ટેજની સામે ત્યાં નીચે તૈયારી કરે. એક ભૂમિદાન આવેલ છે મુક્તાબેન પૂનાભાઈ ઠુમર 5,000 રૂપિયા કુંકાવાવના ભૂમિદાનની અંદર 5,100 રૂપિયા મુક્તાબેન પૂનાભાઈ ઠુમર તરફથી કુંકાવાવ બ્રહ્મ પેલેસની અંદર ભૂમિદાન આપવામાં આવે છે. હવે આપણે જે બહેનોના સન્માન કરવાના છે, બાઈઓ ભક્તોના, તેમાં રતનબેન ગોવિંદજી મહારાજ અહીંયા સ્ટેજની સામે આવશે અને એમનું સન્માન જયાબેન માથુકિયા તરફથી કરવામાં આવશે. ત્યાર પછી ગીતાબેન દિનેશ મહારાજ, ત્યાર પછી પાનીબેન રામજીભાઈ મકવાણા, એમનું પણ જયાબેન માથુકિયા તરફથી સન્માન કરશે. ભગત જરાક માઇક આપના ધ્યાન રાખજો. જે બોલાવો
અનિલ ભગત એક જ કામ. અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. ગીતાબેન દિનેશ મહારાજ તેમનું પણ જયાબેન માથુકિયા તરફથી સન્માન કરશે. ગીતાબેન દિનેશ મહારાજ, ત્યાર પછી પાનીબેન રામજીભાઈ મકવાણા, ત્યાર પછી જયાબેન દયાલજીભાઈ મકવાણા. ભાઈઓ ભક્તો થોડું જલ્દી કરજો, હમણાં નિજ મંદિરમાં આરતીનો સમય થઈ જશે, તો એક વખત નામ બોલી જાઓ એ ભાઈઓ બધા જલ્દીથી જલ્દી સ્ટેજ પાસે આવવા વિનંતી. જયાબેન દયાલજીભાઈ મનાણી, લલિતાબેન નારણભાઈ રાઠોડ પૂજારી, જ્યોત્સનાબેન રમેશભાઈ મકવાણા, હંસાબેન હિંમતભાઈ કાનાણી, કસ્તુરબેન ભગવાનજી ભગત જાવિયા, દયાબેન તુલસીદાસ મકવાણા. આટલા બહેનો જલ્દીથી ફટાફટ સ્ટેજ પાસે પધારવા વિનંતી. ગીતાબેન દિનેશ મહારાજનું સન્માન જયાબેન માથુકિયા તરફથી કરશે. ત્યાર પછી પાનીબેન રામજીભાઈ મકવાણા, તેમનું પણ જયાબેન તરફથી સન્માન કરશે શાલ ઓઢાડીને. અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. ત્યાર પછી જયાબેન દયાલજીભાઈ મનાણી, તેમનું પણ જયાબેન માથુકિયા શાલ ઓઢાડીને સન્માન કરશે. અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. ત્યાર પછી પાનીબેન રામજીભાઈ મકવાણા, તેમનું પણ જયાબેન માથુકિયા શાલ ઓઢાડીને સન્માન કરશે. પાનીબેન અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. ત્યાર પછી લલિતાબેન નારણભાઈ રાઠોડનું નીપાબેન માથુકિયા સન્માન કરશે. લલિતાબેન નારણભાઈ રાઠોડનું નીપાબેન માથુકિયા શાલ ઓઢાડી પુષ્પહાર પહેરાવી અને એમનું સન્માન કરશે. અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. જ્યોત્સનાબેન રમેશભાઈ મકવાણા, તેમનું પણ નીપાબેન સન્માન કરશે. અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. હંસાબેન હિંમતભાઈ કાનાણી, તેમનું પણ નીપાબેન માથુકિયા સન્માન કરશે. લોનાદે શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. ત્યાર પછી જે બહેનોએ વાઘામાં સેવા કરેલ છે તેમનું પણ નામ બોલું છું, તે જલ્દીથી જલ્દી ત્યાં સ્ટેજ પાસે આવી પોતાનું સન્માન સ્વીકારવા વિનંતી. જે હવે નામ બોલાય છે તે બધા બહેનોએ મળીને આ 5 દિવસના વાઘા બનાવેલા છે. કલાબેન હરિકૃષ્ણભાઈ જાવિયા, તેમનું સન્માન આશાબેન માથુકિયા તરફથી કરવામાં આવશે. કલાબેન, ત્યાર પછી સરોજબેન જગદીશભાઈ પોરિયા, ઉર્મિલાબેન બાલકૃષ્ણ ખોલિયા, હર્ષિદાબેન ઘનશ્યામભાઈ કાચા, રીમાબેન ભૂપતભાઈ, ત્યાર પછી પ્રભાબેન અમૃતલાલ વાઢેર, નિરીક્ષાબેન નયન ભગત મકવાણા, ટીનાબેન રાજેન્દ્રભાઈ વાઢેર, પ્રભાબેન ભગવાનજીભાઈ પોરિયા, કિંજલબેન બાલકૃષ્ણ ખોલિયા, રિંકલબેન જગદીશભાઈ પોરિયા, લાભુબેન શાંતિલાલ બગીચી. શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. સરોજબેન
જગદીશભાઈ પોરિયા તેમનું આશાબેન માથુકિયા સાલ ઓઢાડીને સન્માન કરશે. બોલો નાદ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. ઉર્મિલાબેન બાલકૃષ્ણ ખોલિયા તેમનું પણ આશાબેન માથુકિયા સાલ ઓઢાડીને સન્માન કરશે પુષ્પહાર પહેરાવીને. બોલો નાદ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. હર્ષિદાબેન ઘનશ્યામભાઈ કાચા તેમનું પણ આશાબેન સાલ ઓઢાડી પુષ્પહાર પહેરાવી સન્માન કરવાવી. બોલો નાદ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. હર્ષિદાબેન ઘનશ્યામભાઈ કાચા તેમનું પણ આશાબેન પુષ્પહાર પહેરાવી સાલ ઓઢાડી તેમનું સન્માન કરશે. બોલો નાદ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. ત્યાર પછી પ્રભાબેન અમૃતલાલ વાઢેર તેમનું પણ આશાબેન સાલ ઓઢાડી પુષ્પહાર પહેરાવી સન્માન કરશે. ત્યાર પછી નિરીક્ષાબેન નયન ભગત મકવાણા તેમનું પણ નિપાબેન સાલ ઓઢાડી પુષ્પહાર પહેરાવી સન્માન કરશે. બોલો નાદ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. ત્યાર પછી ટીનાબેન રાજેન્દ્રભાઈ વાઢેર તેમનું પણ સાલ પુષ્પ પહેરાવી અને નિપાબેન સન્માન કરશે. ત્યાર પછી પ્રભાબેન ભગવાનજી ભગત પોરિયા તેમનું પણ નિપાબેન સાલ પુષ્પ ઓઢાડી સન્માન કરશે. પ્રભાબેન ભગવાનજી ભગત પોરિયા. બોલો નાદ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. ત્યાર પછી રિંકલબેન જગદીશભાઈ પોરિયા તેમનું પણ નિપાબેન સાલ ઓઢાડી સન્માન કરશે. બોલો નાદ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. ત્યાર પછી લાભુબેન શાંતિલાલ ભગત બગીચા તેમનું પણ જયાબેન સાલ ઓઢાડી પુષ્પહાર પહેરાવી અને સન્માન કરશે. બોલો નાદ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. જે બહેનો હમણાં નામ લીધા એમાં 2-3 બહેનો નથી આવેલા અને એ ન આવવાના હોય તો તેમના પરિવારજનો પણ ત્યાં જઈ એમનું સન્માન સ્વીકારવા વિનંતી. કારણ કે આ બહેનોએ 5 દિવસ જે વાઘા ભગવાનને ધરાવવાના છે એમાં લગભગ આપણને એમ લાગે કે વાઘા બનાવે એમાં શું તો કમસે કમ આ 5 દિવસના વાઘા બનાવવામાં આટલી બહેનોને નહીં તો બી 7 થી 8 મહિના થયા છે. એટલી મહેનત કરે છે ત્યારે આ વાઘા થયા છે. તો ભગતને એમ થયું કે આટલી બધી મહેનત કરી તો એમનું સન્માન તો કરવું જરૂરી જ છે. માટે આ બહેનોનું બધાનું સન્માન લેવામાં આવ્યું છે. હવે પછી સ્વયંસેવકોને વિનંતી યા બાદ જે ભક્તોને નિજ મંદિરમાં આરતીના દર્શન સુખ લેવાના હોય તે આરતી થયા પછી જઈ શકે છે. બોલો અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. જયાયામી પ્રભુ જયાંતરયામી સાક્ષાત પ્રગટ બિરાજો સાક્ષાત પ્રગટ બિરાજો છો તમે બહુ નામી પ્રભુ જયાંતરયામી જય પુરુષોત્તમ પ્યારા છો હરિધામ તણાધામી પ્રભુ ધામ તણાધામી
ભક્ત સમૂહગામી પ્રભુ જય અંતરયામી સાક્ષાતયા પધાર્યા નિજ જન સુખ દેવા પ્રભુ નિજ જન સુખ દેવા અગણિત લોક ઉધાર્યા અગણિત લોક ઉધાર્યા આપી ચરણ સેવા પ્રભુ જય અંતરયામી નારાયણ હરિ કૃષ્ણ નાદે વલ્લભ છો સ્વામી પ્રભુ વલ્લભ છો સ્વામી સખી જન આરતી કરીને સખી જન આરતી કરીને સુખ માગે સ્વામી પ્રભુ જય અંતરયામી દર્શન દીન દયાળુ દેજો નિજ જન માનીને પ્રભુ નિજ જન માનીને સુખ જો પાર ઉડાડો સુખ જો પાર ઉડાડો નમો અવતારીને પ્રભુ જય અંતરયામી જય શ્વેતાયન સ્વામી પ્રભુ જય શ્વેતાયન સ્વામી ભવસાગર ભૂલવંતા ભવસાગર ભૂલવંતા સહાય કરો મારી પ્રભુ જય અંતરયામી પ્રભુ જય હરિવર સ્વામી અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય બાલકૃષ્ણ મહારાજની જય પરમ ધામાધિપતિ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય જય હો શ્વેતાયનની જય હો. વક્તાશ્રીએ આપણે ઇન્દ્રદ્યુમ્ન રાજાની કથા સંભળાવી. એમની કીર્તિ વડે પાછું એમને સ્વતંત્ર સ્વર્ગ મળવાનું વરદાન મળ્યું, પણ એમને ન સ્વીકાર્યું. ખરેખર આ માથુકિયા પરિવારની પણ એવી જ આ કીર્તિ છે કે આ બ્રહ્મ પેલેસને વિશે આ માથુકિયા પરિવાર એટલી બધી સેવા કરે છે કે એની કીર્તિ કોઈ દિવસ ખૂટે એમ જ નથી. લક્ષ્મણ ભગત માથુકિયા અને તેમના બંને પુત્રો ખૂબ ખૂબ આ બ્રહ્મ પેલેસની સેવા કરે છે, કરતા રહીએ એવી આપણે ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરી અહીંયા આ સભાને વિરામ આપશું. અને જે ભક્તોને નિજ મંદિરમાં આરતીના દર્શન લાભ લેવાના હોય તે ભક્તો જઈ શકે છે. ત્યાર પછી બહારથી પધારેલા દરેક ભક્તોએ પ્રસાદ લીધા વગર કોઈએ જવાનું નથી એવો માથુકિયા ભગતનો ખૂબ ખૂબ આગ્રહ છે. માટે આજુબાજુ કે ગામમાંથી ક્યાંયથી પણ જે કોઈ ભક્તો આ બ્રહ્મ પેલેસની અંદર અત્યારે પધાર્યા હોય તેમણે જરૂર ને જરૂર અમૃતતુલ્ય આ મહાપ્રસાદ લઈ અને ત્યાર પછી જ અહીંયાથી જવાનું છે એવો ભગતનો આગ્રહ છે. બોલો અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય.
નવ શિખરો શોભતા એવા સોનેરી નવ શિખરો શોભતા એવા સોનેરી નવ શિખરો શોભતા હે બ્રહ્મ પેલે સકુકાવા ધામ રે અનાદિ પ્રભુ શ્વેતાયન પ્રગટ્યા સોરઠ દેશમાં એવા શ્વેતાયન પ્રગટ્યા સોરઠ દેશમાં એવા પરમ ભક્તિ અનાદિ આવ્યા એવા પરમ ભક્તિ અનાદિ આવ્યા दर्शन देने भक्तों ने लीधा तारी श्वेतायन अवतारी दर्शन देने भक्तों ने लीधा तारी श्वेतायन अवतारी अवतारी श्वेतायन अवतारी अवतारी श्वेतायन अवतारी श्वेतायन अवतारी गुलाब पाखड़ी ने भक्तों लीधा तारी श्वेतायन अवतारी अवतारी श्वेतायन अवतारी अवतारी श्वेतायन अवतारी दर्शन करवा गावा हो जो दर्शन आपता रे दर्शन आपता दर्शन आपता रे दर्शन आपता हे हरि ब्रह्म पेले समा विराजता हरि ब्रह्म पेले समा विराजता दर्शन आपता रे दर्शन आपता दर्शन आपता रे दर्शन आपता दास शांति नाथ भजो प्रगट भगवान दास शांति नाथ भजो प्रगट भगवान दिव्य स्वरूपे नजरो मा शोभता दर्शन आपता रे दर्शन आपता दर्शन आपता रे दर्शन आपता दयालु मन मायालु प्रकट हरि रस रमे हरि हेताड़ो दीन दयालु श्वेतायन व्यास रमे प्रभु दीन दयालु मन मायालु प्रकट हरि रस रमे हरि हेताड़ो दीन दयालु श्वेतायन व्यास रमे प्रभु दीन दयालु मन मायालु
જાંજ શરણાય હાલો ને હરી હાલો ને હરી હાલો ને હરી રાસ રમાડું કે સંતોની સંગે ભમાડો હાલો ને હરી રાસ રમાડું કે સંતોની સંગે ભમાડો બોલો રે શ્વેતાયન વ્યાસ મારા હરે
દેશ